જય માતાજી, જય ઠાકોર સમાજ. નમસ્કાર મિત્રો, હું તારક ઠાકોર. તમે કોઈના કોઈ વ્યક્તિને આપણા સમાજમાં આવું કહેતે સાંભળ્યું જ હશે કે ઠાકોર સમાજ તો 50થી 100 વર્ષ પાછળ છે, આપણે ગમે તે કરીએ આપણે આગળ નહીં આવી શકીએ, આપણા સમાજમાં બહુ જ તકલીફો અને બદીઓ છે. તો આ જે વાત કહેવામાં આવે છે એમાં તથ્ય કેટલું છે અને ભ્રમણા કેટલી ફેલાવવામાં આવે છે, આપણે એ વિષય ઉપર ઊંડાણપૂર્વક આજે વાત કરીશું અને તમને હું તથ્યો સાથે આજે વસ્તુ તમારી સમક્ષ રજૂ કરીશ. અત્યારે રિસન્ટલી તમે સાંભળ્યું હશે કે પટેલ સમાજની એક પીએસઆઈ હતી, એમને એવું નિવેદન આપ્યું કે જે વિસ્તારમાં અત્યારે કાર્યરત છે ત્યાં આગળ જો એના 15 વ્યક્તિઓને દારૂના કેસમાં પકડે છે તો એમાંથી 10 પટેલ હોય છે. એમને આ નિવેદન આપ્યું. એમનો ઉદ્દેશ હતો કે સમાજમાં જે બદીઓ આવે છે એને દૂર કરવાના ઉદ્દેશથી. તો સમાજના દરેક વિચારધારા સાથે સંકળાયેલા, દરેક પાર્ટી સાથે સંકળાયેલા બધા શિક્ષિત વર્ગ હોય, એમના સામાજિક આગેવાન હોય, નેતાઓ હોય, એરા આવી ગયા એમના સપોર્ટના અંદર, સપોર્ટમાં સમાજના સપોર્ટના અંદર કે ભાઈ આ વસ્તુ ખોટી છે, સમાજના અંદર આવી કોઈ બદીઓ વધારે છે નહીં, આ બધી વસ્તુ વધારે મોટી બનાવી કહેવામાં આવી રહી છે, સમાજના અંદર બધા પ્રગતિ સારી રીતે મહેનત કરનારા લોકો છે અને આ વસ્તુઓ સાચી નથી, સમાજને બદનામ કરવાની વાત કરવામાં આવી રહી છે. આવી રીતે લોકો સ્ટેટમેન્ટ આપે. હવે જો વાસ્તવિકતા રીતે જોવા જાઓ તો ગુજરાતનો કોઈ પણ સમાજ હોય, ગમે તેટલો સમૃદ્ધ હોય, ગમે તેટલો સુખી હોય, સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે, દરેક સમાજના અંદર તમને મતભેદ જોવા મળશે, મનભેદ જોવા મળશે, તમને રાજકીય ખેંચતાણ જોવા મળશે, તમને ત્યાં આગળ જૂથવાદ જોવા મળશે, તમને એકતાની કમી જોવા મળશે, તમને એના અંદર વ્યસન જોવા મળશે, તમને એના અંદર અશિક્ષિત, અસામાજિક તત્વો જોવા મળશે, તમને એના અંદર દરેક પ્રકારની જે ખામીઓ કહી શકાય બધી જોવા મળશે દરેક સમાજના અંદર. ફરક એટલો હોય છે કે જે સમૃદ્ધ સમાજો હોય, જે શિક્ષિત સમાજ હોય, કે જે સમૃદ્ધ છે અત્યારે હાલ ગુજરાતમાં, એ શું કરે કે આ જે પણ એમના સમાજની ખામીઓ હોય ને તો એ પબ્લિકના આગળ ના મૂકે. એમને ખબર છે ખામીઓ છે, એરા પોતાની અંદર એમને એ ખ્યાલ હોય પણ એરા એમના સમાધાન માટે પ્રયત્ન કરે, પણ પબ્લિકમાં પોતાના સમાજને એરા એમની ક્રિટિસાઇઝ ના કરે કે એમને એમ ના કહે કે આપણા સમાજમાં આ બધું છે ને વારંવાર ના કહ્યા કરે. એરા પોતાના સમાજના રક્ષણ કરે કે કઈ રીતે સમાજના આપણે રક્ષણ કરીએ અને આ વસ્તુ બહાર ના આવવા દઈએ અને સાથે સાથે તેનું સમાધાન કરીએ. બીજી બાજુ ઠાકોર સમાજમાં વસ્તુ એવી છે કે આ જે સમસ્યાઓની મેં વાત કરી કે જે સમૃદ્ધ સમાજમાં છે એ જ ઠાકોર સમાજમાં છે. ખાલી ફરક એટલો હોય છે કે પછી આપણા જે સામાજિક આગેવાન હોય, શિક્ષિત વર્ગ હોય, યુવાઓ હોય કે નેતા હોય, કોઈ પણ માધ્યમ હોય, સોશિયલ મીડિયાનું હોય, કોઈ પણ પ્લેટફોર્મ હોય, કોઈ પણ સામાજિક ફંક્શન હોય કે ચૂંટણી હોય, આપણે આપણી ભૂલો જ ગણાય કરીએ કે સમાજમાં વ્યસન વધારે છે, સમાજમાં શિક્ષા નથી, સમાજમાં એકતા નથી, સમાજમાં ઈર્ષ્યા બહુ છે, સમાજમાં જૂથવાદ બહુ છે, આ બધી વસ્તુ આપણે ગણાય કરીએ. તો વાસ્તવિકતા એ છે કે આ જ બધી પરિસ્થિતિ, આ જ સમસ્યાઓ એ સમાજોમાં છે. ખાલી ફરક એટલો છે કે જે સમૃદ્ધ સમાજ હોય તો એના અંદર 100% બધું સારું હોય એવું ના હોય. સપોઝ કરો કોઈ સમૃદ્ધ સમાજ હોય તો એના અંદર 70% લોકો એવા હશે કે જે સારી રીતે શિક્ષિત મેળવ્યા હશે અને સારું જગ્યાએ જીવનમાં કામ કરતા હશે, બરાબર, પણ 30% વર્ગ તો એમના અંદર અશિક્ષિત જ હશે અને કંઈ પણ પ્રકારનું મોટા ભાગે કંઈ સારું કામ એવા નહીં કરી રહ્યા, બરાબર. એ જ રીતે અગર આપણા સમાજની વાત કરીએ, ઠાકોર સમાજની, તો આપણા અંદર શિક્ષા મેળવેલો, સારી રીતે પોતાના જીવનમાં આગળ વધવા માગતો અને સારું જીવન જીવવા માગતો એ વર્ગ અરાઉન્ડ 50થી 55% છે. મતલબ તમે જો જોવા જો તો આપણે એમના કરતી ખાલી 15% આપણો સમાજ, એમના 15% વર્ગ એ વધારે શિક્ષિત અને વધારે સારી રીતે નોકરી કરી રહ્યો છે આપણા કરતાં. બસ ખાલી આટલો સમય, બરાબર, આટલો જ ફરક. હવે ઘણા બધા આપણા સમાજના અંદર નકારાત્મક રીતે વાત કરવાવાળા લોકો હશે કે જે કહેશે ઠાકોર સમાજ તો 50-100 વર્ષ પાછળ, ઠાકોર સમાજનું કંઈ નહીં થઈ શકે. હવે વાસ્તવિકતા એ છે કે જો આજની તારીખે 2025માં પણ જો આપણે સાચી રીતે સાચા મુદ્દા સાથે એકજૂટ થઈને મહેનત કરીએ તો ખાલી અને ખાલી 5થી 10 વર્ષના અંદર એ 15%નો ગેપ આપણે પૂરો કરી શકીએ છીએ અને આપણે પણ ગુજરાતના જે સૌથી પ્રગતિશીલ સમાજ હોય એમાં આવી શકીએ છીએ અને શિક્ષા અને રોજગાર આપણા સમાજના અંદર પૂરેપૂરી રીતે હોઈ શકે છે, બરાબર. આના બહુ બધા વસ્તુ આપણે કરવી પડશે, આપણે એકતા બનાવવી પડશે, આપણે આપણી ભૂલો પર ફોકસ કર્યા વગર સમાધાન પર ફોકસ કરવા પડશે, આપણે રાજનીતિ મજબૂત કરવી પડશે, પણ સૌથી વધારે જો કોઈ સમાજના જે વિકાસ થઈ રહ્યો હોય એના અંદર જો પાયો હોય તો એ હોય શિક્ષણ અને રોજગાર. હું જ્યારે ઓબીસી વર્ગીકરણની જે વાત કરું છું વારંવાર, એનું મુખ્ય કારણ એ જે છે કે જો આપણે ઓબીસી વર્ગીકરણ કરીશું તો તમને 1 વર્ષના અંદર, 6 મહિનાના અંદર આપણા સમાજમાં જે લોકો સારામાં સારો અભ્યાસ કરે છે
અને સારામાં સારી જગ્યાએ નોકરી કરે છે, પછી પ્રાઇવેટ સેક્ટર હોય કે પછી એ સરકારી નોકરી હોય, દરેક જગ્યાએ 5થી 10 ગણા લોકો વધી જશે. આપણા સમાજના અંદર સામાજિક, આર્થિક, શૈક્ષણિક પ્રગતિ જોવા મળશે. અને 5થી 10 વર્ષના અંદર આપણો ઠાકોર સમાજ ગુજરાતના સૌથી શિક્ષિત અને સૌથી પ્રગતિશીલ સમાજોમાં આપણે આવતા થઈ જઈશું. અને જે અત્યારે હાલ કહેવામાં આવે છે કે ઠાકોર વટ છે તમારો, તો સાચેમાં ગુજરાતમાં ઠાકોર સમાજનો વટ હશે. સાચેમાં આપણા સમાજની જે અત્યારે ગીતો બનાવવામાં આવે છે તો એ ઘેર ઘેર બંગલાની ગાડીઓ હાલ તો નથી, પણ એ હશે. એટલા માટે હું એક જ વસ્તુ કહેવા માગીશ કે આપણે આપણા સમાજને જ્યારે જોઈએ ત્યારે આપણે બદનામ કરતા રહીશું, જ્યારે જોઈએ આપણા સમાજની ભૂલો કહેતા રહીશું, પછી એ કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ હોય કે કોઈ પણ સેમિનાર હોય કે ફંક્શન હોય તો એનાથી આપણે શું કરી લેવાના, શું સાબિત કરીશું? આ બધા સમાજમાં છે, પણ બધા સમાજો એની વાત નથી કરતા. બધા સમાજોએ એ સમસ્યાને એક્સેપ્ટ કરે છે અંદર ખાની અને એનું સમાધાન લાવે છે. તો આપણો ફોકસ સમાધાન ઉપર હોવો જોઈએ. દારૂબંધી એ બોલવાથી કંઈ નહીં થઈ જાય. આપણે શિક્ષણ આપીશું, રોજગાર આપીશું, ઓટોમેટિક દારૂબંધી થઈ જશે. કારણ કે શિક્ષિત જે યુવા હશે, જ્યારે પોતાનો પૂરો દિવસ એ સારા કામમાં, સારા જીવનમાં રચોપચ્યો હશે તો વ્યસન કરવાનો એના જોડે સમય નહીં હોય. તો આપણે સમજવું પડશે કે આપણે કઈ રીતે આપણા સમાજને આગળ લઈ જવાનું છે. મને એક ઠાકોર હોવા ઉપર ગર્વ છે. તો હું તમને એક જ વિનંતી કહેવા માગું છું કે હવે જ્યારે બીજી વખતે તમે કોઈના જોડે વાત કરો અને સમાજની ખામીઓ ગણવા બેસી જાઓ કે સમાજમાં આ નથી, સમાજમાં તે નથી, સમાજમાં આ નથી, સમાજમાં નેતા આવા છે, ત્યારે સમજવાનો પ્રયત્ન કરો કે આ બધી જગ્યાઓ હોય, દરેક સમાજમાં વસ્તુ હોય. આપણે શું કરી એનું સમાધાન લાવી શકીએ છીએ, આપણે એની વાત કરવાની છે. આપણી ભૂલો ગણાય કરવાથી સમસ્યા એ આવે છે કે આપણે તો આપણી ભૂલો ગણાય કરીએ છીએ, જેના કારણે બીજા જે સ્વાર્થી લોકો હોય, આપણા સમાજના હોય કે બીજા સમાજના, એ પણ આપણી ભૂલો ગણાય કરે છે અને પછી આપણી ભૂલોના કારણે શોષણ કરે છે. એ આપણને આપણો હક નહીં આપે, શિક્ષા રોજગારનો હક નહીં આપે, ઓબીસી વર્ગીકરણ નહીં કરે, આપણા માટે કોઈ પણ પ્રકારના જે ફાળવણી કરવામાં આવી જો ફંડમાં એ નહીં કરે. અને આપણે કહીશું કેમ નથી કરતા, એટલે એમ કહેશે કે ભાઈ તમારામાં આટલી ખામીઓ છે તો એટલા માટે તમારો વિકાસ નહીં થતો. એ આપણું શોષણ કરે છે અને ભૂલ આપણી નીકાળી દેશે. એટલા માટે કહું છું, ભૂલો પોતપોતાની આખો દિવસ બોલ્યા કરતાં આગળ વધીએ, સમાધાન ઉપર ફોકસ કરીએ તો 100% આપણા સમાજની પ્રગતિ થશે. જય માતાજી.